હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે હોમોલાઇટિક અને હિટ્રોલાઇટિક ફિશન છે એ કઈ કઈ રીતે થાય. તો હોમોલાઇટિક ફિશન કોને કહેવાય અને હિટ્રોલાઇટિક ફિશન કોને કહેવાય એમની ડેફિનેશન અને એક્ઝામ્પલ સાથે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યું. એવી જ રીતે ઇન્ડક્ટિવ ઇફેક્ટની જે કાંઈ એપ્લિકેશન છે, 5 એપ્લિકેશન હતી, એમને બી આપણે ડીપ લેવલમાં ડિસ્કશન કર્યું છે. તો આજના લેક્ચરમાં આપણે જોઈએ કે રિએક્શન ઇન્ટરમીડિયેટ. તો ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન ઇન્ટરમીડિયેટ કોને કહેશું? તો કે કોઈ બી રિએક્શન થતી હશે એમાં બે મોલિક્યુલ વચ્ચે રિએક્શન થશે. આ બંને મોલિક્યુલમાં પહેલાં શું થશે? તો કે પહેલાં આપણે કાલના લેક્ચરમાં જોયું કે ફિશન એટલે કે કોઈ બી મોલિક્યુલ છે એમાં ફર્સ્ટ રિએક્શન થતાં પહેલાં શું થશે? તો કે ફિશન થશે અને ફિશન થશે તો જ આગળ રિએક્શન થશે. હવે આ હોમોલાઇટિક અને હિટ્રોલાઇટિક ફિશનથી ઇન્ટરમીડિયેટ ફોર્મ થશે. એટલે કે રિએક્શન દરમિયાન જે વચ્ચેની પ્રોડક્ટ હશે, આમ તો એમને પ્રોડક્ટ ના કહીએ એટલે એને શું કહેશું આપણે? તો કે ઇન્ટરમીડિયેટ. તો રિએક્શન થવા માટે પહેલાં તો ઇન્ટરમીડિયેટ બનશે મોલિક્યુલમાંથી. એ કઈ રીતે બનશે? તો કે હોમો અને હિટ્રોલાઇટિક ફિશનથી. ઓકે, તો આજે જોઈએ કે કેટલા ટાઈપ્સના ઇન્ટરમીડિયેટ હોય અને ઇન્ટરમીડિયેટ છે એ કોને કહેવાય. તો રિએક્શન ઇન્ટરમીડિયેટ તો ટોટલ 5 રિએક્શન ઇન્ટરમીડિયેટ છે આપણે ડિસ્કસ કરવાનું છે. એમાંનું જે ફર્સ્ટ જે આપણે જોશું એ છે કાર્બોકેટાયન. હવે કાર્બોકેટાયન છે એમને કાર્બોનિયમ આયન પણ કહી શકાય. તો ફર્સ્ટ કોણ છે? તો કે કાર્બોકેટાયન, કે જેમાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હશે. એમને બીજું કહેશું કાર્બોનિયમ. બધાના સ્પેલિંગ છે એ ખાસ તમારે નોટ કરવાના રહેશે. કાર્બોનિયમ આયન. સેકન્ડ વન ઇઝ અ કાર્બે એનાયન. કાર્બ એનાયન. ઓકે, આ બંને વચ્ચે ખાસ ડિફરન્સ છે. જો કાર્બોનિયમ આયન એન્ડ આ સેકન્ડ વન છે કાર્બે એનાયન, કે જેમાં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હશે. થર્ડ વન છે કાર્બન ફ્રી રેડિકલ. કાર્બન ફ્રી રેડિકલ્સ, જે આપણે ફિશનથી કાલે બંને જોયું કે કાર્બન ઉપર ઓડ ઇલેક્ટ્રોન છે એમને શું કહેશું? કાર્બન ફ્રી રેડિકલ. તેમાં શું થશે? તો કે આનું હોમોલાઇટિક ફિશન થશે. જ્યારે કાર્બોકેટાયન અને કાર્બોએનાયન, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, ઇટ મીન્સ કે એનું ફિશન કેવું થશે? હિટ્રોલાઇટિક. અને આનું પણ હિટ્રોલાઇટિક ફિશનથી કાર્બેનાયન અને કાર્બોકેટાયન બનશે. જ્યારે કાર્બન ફ્રી રેડિકલ છે એ હોમોલિટિક ફિશનથી બનશે. એ આપણે એમનું જે વન બાય વન જોતા જશું. એમાં આપણે કઈ રીતે કયો રેડિકલ કે કયો ઇન્ટરમીડિયેટ બને છે એ જોશું. ફોર્થ વન ઇઝ અ કાર્બીન એન્ડ ફિફ્થ વન ઇઝ અ બેન્ઝાઇન. ઓકે, તો આપણે ટોટલ આ 5 ઇન્ટરમીડિયેટ છે એને સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું કયો રેડિકલ કઈ રીતે બને છે. એમાંથી ફર્સ્ટ જે છે કાર્બોકેટાયન. પહેલાં તો રિએક્શન ઇન્ટરમીડિયેટ છે એમે જોઈ લે કે કઈ રીતે પોસિબલ છે. ધ બોન્ડ ફિશન હોમોલાઇટિક or heterolytic. Result in the formation of short-lived fragments called reaction intermediate.
ઓકે, તો અહીંયા તમને એક્ઝામ્પલ બધા આપેલા છે. આ શું છે તો કે રિએક્શન ઇન્ટરમીડિયેટના એક્ઝામ્પલ. તો બોન્ડ ફિશન થશે કઈ રીતે તો કે હોમોલિટિક અથવા હિટ્રોલિટિકથી, અને બનશે શું તો કે સ્મોલ ફ્રેગમેન્ટ બનશે. એમને કહેશું આપણે રિએક્શન ઇન્ટરમીડિયેટ. ઓકે, તો હવે ફર્સ્ટ જે ઇન્ટરમીડિયેટ છે એમને આપણે જોઈએ. તો ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ છે કાર્બોકેટાયન. હવે કાર્બોકેટાયન છે એ કોણ છે તો કે એમની ઉપર પોઝિટિવ ચાર્જ છે. હવે આપણે એક રૂલ ખબર છે કે ઓક્ટેટ રૂલ. હવે ઓક્ટેટ રૂલમાં શું હોય તો કે કોઈ બી એલિમેન્ટ છે એમની પાસે એમનું ઓક્ટેટ કમ્પ્લીટ હોવું જોઈએ. ઇટ મીન્સ કે એમના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે જો આ 8 ઇલેક્ટ્રોન ના હોય તો એ કેવો કમ્પાઉન્ડ હોય તો કે સ્ટેબલ ના હોય. બટ જો 8 ઇલેક્ટ્રોન એના વેલેન્સ સેલમાં હશે તો એ કમ્પાઉન્ડ સ્ટેબલ હશે. આપણે ખબર છે કે પિરિયોડિક ટેબલમાં જે ઝેનોન ગ્રુપ છે લાસ્ટ નંબરનું 18 ગ્રુપ છે એ કેવું છે તો કે એનું એક ઓક્ટેટ છે એ કમ્પ્લીટ છે. ઇટ મીન્સ કે એ રિએક્શન કોઈ સાથે કરીએ નહીં. એ સ્ટેબલ છે તો એને ઇલેક્ટ્રોનની જરૂર પણ નથી, એટલે કે કોઈ પાસેથી ઇલેક્ટ્રોન ગેઇન બી નહીં કરે અને કોઈને આપશે બી નહીં. ઓકે, આ બે વસ્તુ ના કરી શકે. કેમ તો કે એની પાસે ઓક્ટેટ કમ્પ્લીટ છે. હવે કાર્બન આપણે ખબર છે તો કે કાર્બનનો એટોમિક નંબર 6 છે. તો એમની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 6 ઇલેક્ટ્રોન છે. ઓકે, તો આ શું કરશે તો કે ઇલેક્ટ્રોન ગેઇન કરવાની ટેન્ડન્સી ધરાવશે. તો જોઈએ an organic species which has a carbon atom being only 6 electrons in 6 electron is called a carbocation. ઓકે, ઓર્ગેનિક સ્પીસીઝમાં કોણ હશે તો કે કાર્બન, અને કેટલા ઇલેક્ટ્રોન તો કે માત્ર 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એમને કહેશું આપણે કાર્બોકેટાયન. ઇન અધર વર્ડ્સ organic ion which contain a positively charged carbon atom are called કાર્બોનિયમ આયન. હવે કોઈ ઉપર પોઝિટિવ નેગેટિવ ચાર્જ હશે તો આપણે શું કહેશું એને આયન, અને જો ચાર્જ નથી એને શું કહેશું ન્યુટ્રલ. ઓકે, તો કાર્બન ઉપર જો પોઝિટિવ ચાર્જ હશે તો એમને શું કહેશું આપણે કાર્બોનિયમ આયન. આ તમે કોઈ બી રીતે એમની ડેફિનેશન આપી શકો. ઓકે, the positively charged carbon in a carbocation uses its sp2 hybrid orbital to form 3 sigma bond. શું કરશે તો કે જે પોઝિટિવલી ચાર્જવાળો કાર્બન છે એમનું હાઇબ્રિડાઇઝેશન કેવું હશે તો કે sp2 હાઇબ્રિડાઇઝેશન. તો એ 3 સિગ્મા બોન્ડ બનાવશે એન્ડ ટુ ફોર્મ 3 સિગ્મા બોન્ડ
and empty p orbital and empty p orbital છે એ શું બનાવશે તો કે makes the carbon atom electron deficient. તો p ઓર્બિટલ છે એમ્પ્ટી રહેશે એટલે એમના માટે શું વર્ડ્સ યુઝ કરશું ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ઓર્બિટલ એન્ડ gives a positive charge. ઓકે કેમ કે p ઓર્બિટલ છે એમ્પ્ટી રહેશે આમના લીધે શું થશે તો કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ થશે અને એમને પોઝિટિવ ચાર્જ આપવામાં રહેશે. ધ કાર્બોનિયમ આયન thus readily combine with substance which can donate a pair of electron. It example nucleophile. ઓકે અહીંયા શું છે તો કે કાર્બનનો 6 એટોમિક નંબર છે આપને ખબર છે કે ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે શું જોશે 2 ઇલેક્ટ્રોનની અમને જરૂર છે. ઇટ મીન્સ કે એમનું હાઇબ્રિડાઇઝેશન કેવું છે તો કે sp2 એટલે કે એક s ઓર્બિટલ ઓકે 6 એટોમિક નંબર અને 2 ઇલેક્ટ્રોન એના ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે જરૂર છે અને એમનું હાઇબ્રિડાઇઝેશન કેવું થશે કે જ્યારે કાર્બન છે પોઝિટિવ હશે ત્યારે કાર્બન પોઝિટિવ હશે ત્યારે એમનું હાઇબ્રિડાઇઝેશન sp2 હશે. હવે sp2માંથી ટોટલ એક s ઓર્બિટલ છે અને 2 p ઓર્બિટલ છે તો s ઓર્બિટલ સિગ્મા બોન્ડ બનાવશે p ઓર્બિટલ પણ 2 સિગ્મા બોન્ડ તો ટોટલ 3 સિગ્મા બોન્ડ બનાવશે અને જે બાકીની sp3માંથી એક ઇલેક્ટ્રોન જતો રહેશે એટલે કે પોઝિટિવ ચાર્જ બનાવશે ત્યારે એનું હાઇબ્રિડાઇઝેશન છે sp2 થશે બટ જ્યારે ન્યુટ્રલ ફોર્મમાં હશે ત્યારે sp3. હવે sp3માંથી શું થઈ જાય છે એક ઇલેક્ટ્રોન p ઓર્બિટલનો જતો રહેશે તો એ જે p ઓર્બિટલ છે એ શું કરશે તો કે એક p ઓર્બિટલ છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ગણાશે એમના લીધે કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ. હવે કાર્બનનો એક ઇલેક્ટ્રોન જતો રહ્યો છે ઇટ મીન્સ કે એમના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો એને શું જરૂર છે તો કે ઇલેક્ટ્રોનની તો સામે એને જેવો ઇલેક્ટ્રોન દેખાશે તો એ એના ઉપર એટ્રેક્ટ કરશે તો ઇલેક્ટ્રોન કેવી સ્પીસીસ પાસે હોય તો કે જે ન્યુક્લિયોફાઇલ એટલે કે ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમ. ઓકે જે ન્યુક્લિયોફાઇલ છે એને કેવું કહેવાય ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમ. જો આ કાર્બોકેટાઇનને કોઈ ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમ સાથે રિએક્શન કરવામાં આવે તો એ ઇઝીલી એ ન્યુક્લિયોફાઇલ હોય એ કાર્બોકેટાઇનને ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરી દેશે પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ કાર્બોકેટાઇનને ડોનેટ કરી શકે તો એવી કઈ સ્પીસીસ છે ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમ એટલે કે ન્યુક્લિયોફાઇલ. ઓકે તો ન્યુક્લિયોફાઇલ સાથે જો રિએક્શન કરાવીએ તો એ ઇઝીલી ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે. હવે આપણે કાર્બોકેટાઇન છે એમના એક્ઝામ્પલ જોઈએ. એમાં CH3 અહીંયા કાર્બનની એક વેલેન્સી ઘટે છે ઇટ મીન્સ કે એમની જે p ઓર્બિટલ છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે એટલે એમના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. ઓકે બીજું જોઈએ CH3 આવું આપણે કાલ બી જોયું છે બટ અહીંયા આપણે થોડો અલગ કન્સેપ્ટ છે એ જોવાનો છે. ત્રીજું CH3 H એન્ડ H. ફોર્થ વન ઇઝ કાર્બન અહીંયા શું હશે ત્રણેય હાઇડ્રોજન અને આમના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ બિકોઝ આપને ખબર છે કાર્બન જો sp3માં હોય તો એની 4 ઓર્બિટલ હોય અને 4 બોન્ડ એ બનાવે
અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, ઇટ મીન્સ કે એનું હાઇબ્રિડાઇઝેશન કેવું હશે, sp2, અને એ 3 સિગ્મા બોન્ડ બનાવશે. અને જે બાકીની એક p ઓર્બિટલ છે એમના ઉપર કેવો ચાર્જ છે તો કે પોઝિટિવ. ઇટ મીન્સ કે p ઓર્બિટલ અહીંયા એમ્પ્ટી છે. 4 છે એટલે કે એમની 4 વેલેન્સી હોય. તો વેલેન્સી બી આપણે ખબર હોવી જોઈએ. જો 4 વેલેન્સી ના હોય તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. તો અહીંયા જો તમે જોઈ શકો છો એની 3 વેલેન્સી સેટિસ્ફાઈ થઈ છે, ચોથી બાકી છે, તો કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. એવી રીતે બધામાં સેમ. હવે જોવાની વસ્તુ એ છે કે બધામાં તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા 1 મિથાઇલ ગ્રુપ છે, અહીંયા 2 મિથાઇલ ગ્રુપ છે, અહીંયા 3 મિથાઇલ ગ્રુપ છે. ઓકે, તો આગળ આપણે જે કન્સેપ્ટ સમજ્યા એ કે જો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય અને કોઈ ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમ કે જે શું કરે તો કે ઇલેક્ટ્રોન પેર છે એ કાર્બોકેટાયન એટલે કે આ વચ્ચેવાળા કાર્બનને એ ડોનેટ કરી શકે તો એ જે સ્ટ્રક્ચર હોય એ સ્ટેબલ બને. અથવા તો જો કોઈની સાથે રિએક્શન કરાવીએ કે જેમાં ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકે એવું ગ્રુપ હોય તો ઇઝીલી રિએક્શન આપે. બટ અહીંયા આપણે જોશું એમની સ્ટેબિલિટી. આ બધાને કહેવાય કાર્બોનિયમ આયન. આયુપેક કરીએ તો બી આમ કોમન નેમ તો કહેશું આપણે એમને કાર્બોનિયમ આયન જ. બટ ડિફરન્ટ શું છે તો કે મિથાઇલ ગ્રુપ ડિફરન્ટ છે, એના ઉપરથી એનું આયુપેક છે અલગ અલગ થશે. આ જોઈએ તો ટર્સરી છે, આ સેકન્ડરી છે, એન્ડ આ પ્રાઇમરી. અને આ કોણ છે તો કે મિથાઇલ કાર્બોનિયમ. ઓકે, આ છે ટર્સરી બ્યુટાઇલ કાર્બોનિયમ આયન, આઇસોપ્રોપાઇલ કાર્બોનિયમ આયન, અને આ છે ઇથાઇલ કાર્બોનિયમ આયન. હવે આપણે જોવાની છે એની સ્ટેબિલિટી. તો અહીંયા બધામાં સેમ છે કે કાર્બન પર પોઝિટિવ ચાર્જ એન્ડ પોઝિટિવ ચાર્જ. અહીંયા મિથાઇલ ગ્રુપ એટલે આપણે ખબર છે પ્લસ આઈ એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને આ 3 ગ્રુપ છે કે જે કાર્બનને ઇલેક્ટ્રોન આપશે. અહીંયા હાઇડ્રોજનની આ ઇફેક્ટ ના હોય. ઓકે, અહીંયા ખબર છે મિથાઇલ ગ્રુપ 2 છે તો 2 ગ્રુપ દેશે. અહીંયા 1 મિથાઇલ ગ્રુપ છે, આ ના દે, આ ભી ના આપે. અહીંયા 3 હાઇડ્રોજન જ છે તો કોઈ દેવાવાળું નથી. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અને 3 ગ્રુપ એવા છે કે જે ઇલેક્ટ્રોન આપે છે. તો આ કમ્પાઉન્ડ છે એ શું થશે, મોર સ્ટેબલ થશે કમ્પેર ટુ અહીંયા 2 મિથાઇલ ગ્રુપ છે અને એની કમ્પેરમાં અહીંયા એક જ મિથાઇલ ગ્રુપ છે અને અહીંયા કોઈ નથી. તો સ્ટેબિલિટી જો કાર્બોનિયમ આયનની જોઈ હોય તો કોણ થશે તો કે ટર્સરી કાર્બોનિયમ આયન છે મોર સ્ટેબલ કમ્પેર ટુ મિથાઇલ કાર્બોનિયમ આયન. તો આ એમની સ્ટેબિલિટીનો ઓર્ડર છે જે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવો છે. હવે આપણે જે વસ્તુ આગળ સમજ્યા કે કાર્બોનિયમ આયનની સ્ટેબિલિટી. હવે જો એમની સ્ટેબિલિટી બીજી કોઈ રીતે ચેક કરવી હોય તો કે કાર્બોનિયમ આયનની સ્ટેબિલિટી છે એ 2 વસ્તુ ઇફેક્ટ કરે એમાં. એક તો રેઝોનન્સ અને બીજું છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો મેં તમને આગળ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપરથી સમજાવ્યું. તો જો 3 ઇફેક્ટ એટલે કે રેઝોનન્સ, હાઇપર કન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ, આ 3 ઇફેક્ટમાંથી જો પાવરફુલ ઇફેક્ટ હોય તો પહેલી છે રેઝોનન્સ, હાઇપર કન્જ્યુગેશન, ધેન ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો કોઈ બી વસ્તુને ઇફેક્ટ કરે તો પહેલાં તો એ રેઝોનન્સ હોય, પછી હાઇપર કન્જ્યુગેશન અને પછી ઇન્ડક્ટિવ. પણ જોવાનું કે કયું સ્ટ્રક્ચર છે એમાં કઈ ઇફેક્ટ લાગુ પડે છે. જો રેઝોનન્સ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય તો પહેલાં કોણ કામ કરે, રેઝોનન્સ. હવે આ 2 હોય તો કોણ કામ કરે તો બી રેઝોનન્સ. આ બંનેમાંથી જો એ સ્ટ્રક્ચરને લાગુ પડતી હોય 2 ઇફેક્ટ તો પહેલી પ્રાયોરિટી કોને આપવાની તો કે જે પાવરફુલ છે એમને. ઓકે, તો આ એનો ઓર્ડર છે કે કઈ ઇફેક્ટ કોમાં લાગે છે અને કોની પ્રાયોરિટી આપણે પહેલાં એમાં કન્સિડર કરશું. તો આપણે જોઈએ કે સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન, ધી સ્ટેબિલિટી ઓફ carbocation affected by resonance and inductive effect.
ઓકે, તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને રેઝોનન્સ ઇફેક્ટ છે બંને કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર ઇફેક્ટ કરશે. હવે જો રેઝોનન્સ અને ઇન્ડક્ટિવ એ સ્ટ્રક્ચરમાં રેઝોનન્સ થતું હોય તો ભલે, બાકી શું થાય તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ થતી હોય. જેમ કે આપણે આગળનું જે જોયા ત્રણેય એક્ઝામ્પલ, એમાં શું હતું તો કે રેઝોનન્સ પોસિબલ નથી, તો ત્યાં શું જોવાનું, માત્ર ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ. ઓકે, પહેલાં જોવાનું કે એ ગ્રુપમાં કઈ ઇફેક્ટ લાગુ પડશે, પછી એમાંથી પ્રાયોરિટી ઓર્ડર મુજબ આપણે જવાનું. તો જોઈએ એક્ઝામ્પલ ઉપરથી ખાસ તમને આઈડિયા આવશે. તમને બે એક્ઝામ્પલ આપ્યા છે, એક તો એલાઇલ એન્ડ બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન આર more stable than propyl carbonium ion. કેમ પ્રોપાઇલ કાર્બોનિયમ કરતાં આ બંને મોર સ્ટેબલ છે? બીકોઝ કે પ્રોપાઇલ કાર્બોનિયમ આયનમાં રેઝોનન્સ નથી થતું. ઓકે, તો પ્રોપાઇલ કાર્બોનિયમ આયન આપણે જોયું આગળ શું હતું તો કે CH3 CH2 અને CH2 અને આના ઉપર પોઝિટિવ ચાર્જ. તો આ પ્રોપાઇલ કાર્બોનિયમ આયનમાં રેઝોનન્સ ના થાય, ઓનલી એન્ડ ઓનલી ઇન્ડક્ટિવ ઇફેક્ટ આ ગ્રુપની લાગે. બટ જ્યારે એલાઇલ અને બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન આપણે જોઈએ, બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન તો બેન્ઝીન ઉપર CH2 ગ્રુપ અને આ કાર્બોકેટાયન, આ રીતે બેન્ઝાઇલ કાર્બોનિયમ આયનનું સ્ટ્રક્ચર છે. તો રેઝોનન્સ આપને ખબર છે કઈ રીતે થશે તો કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને અહીંયા બોન્ડના ઇલેક્ટ્રોન છે. હવે પહેલાં તો આપને ખબર હોવી જોઈએ કે રેઝોનન્સ માટે કન્ડિશન શું હોય તો કે કાં તો ચાર્જ અને બોન્ડ છે એ કોન્જ્યુગેશનમાં હોવા જોઈએ. તો કે અહીંયા જુઓ તમે, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, આ વાળો કાર્બન અને અહીંયા ડબલ બોન્ડ, તો અહીંયા રેઝોનન્સ છે એ પોસિબલ છે. જોઈએ કઈ રીતે રેઝોનન્સ થાય છે. તો બોન્ડના ઇલેક્ટ્રોન શું કરશે, આ અહીંયા આપી દેશે અને આમનો જે પોઝિટિવ ચાર્જ છે એ જતો રહેશે. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જે હતો ત્યાં ડબલ બોન્ડ થઈ જશે. તો શું થશે તો કે કાર્બન છે, આ વાળો કાર્બન છે એની બે વેલેન્સી આ અને અહીંયા બે હાઇડ્રોજન, તો એની વેલેન્સી છે એ સેટિસ્ફાય થઈ ગઈ. એટલે કે આમણે શું કર્યું, એમના બોન્ડના ઇલેક્ટ્રોન આ કાર્બનને આપી દીધા, તો ત્યાં શું થઈ ગયું, એની વેલેન્સી છે પૂરી થઈ ગઈ. હવે વાત કરીએ આ બોન્ડની, તો એ બોન્ડ તો અહીંયા શિફ્ટ થઈ ગયો. ઓકે, તો હવે શું થયું, આ જે કાર્બન છે એ કાર્બનની વેલેન્સી ઘટશે, તો એમના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. બાકીના જે બોન્ડ હતા એઝ ઇટ ઇઝ રહેશે. હજુ આપણી પાસે આગળ બોન્ડ છે, જ્યાં સુધી બોન્ડ હશે ત્યાં સુધી શું થશે, રેઝોનન્સ થયા રાખશે. ઇટ મીન્સ કે જેવું હતું સ્ટ્રક્ચર એનું એવું સ્ટ્રક્ચર મળી જાય ત્યાં સુધી કોઈ બીનું રેઝોનન્સ પોસિબલ છે. અહીંયા જે હતું એ CH2. હવે શું થશે તો કે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને અહીંયા બોન્ડ છે, તો પહેલાં તો ચેક કરવાનું કે જો રેઝોનન્સ પોસિબલ છે કે નહીં. તો આપણી પાસે પોસિબિલિટી છે કે એક પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. ઓકે, તો આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, તો બનશે કંઈક આવું. અહીંયા તો હતું એનું એ જ, અહીંયા પાછો ડબલ બોન્ડ, સિંગલમાંથી શું થઈ જશે, ડબલ બોન્ડ. અહીંયા ડબલ બોન્ડ હતો ત્યાં શું થશે, સિંગલ બોન્ડ. તો આ કાર્બન છે એમની વેલેન્સી ઘટશે, તો ત્યાં આવશે પોઝિટિવ ચાર્જ અને આ બોન્ડ છે એમ જ. હજુ રેઝોનન્સની પોસિબિલિટી છે, કેમ કે આપણી પાસે જેવું હતું એવું સ્ટ્રક્ચર હજી નથી. તો શું છે તો કે રેઝોનન્સની પોસિબિલિટી આપણે ખબર છે કે પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો શું કરશે, આ જે ડબલ બોન્ડ હતો એ અહીંયા ઇલેક્ટ્રોન આપશે, તો બનશે કંઈક આવું. અહીંયા હતું એનું એ જ, આ ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ. અહીંયા શું આવ્યું, બોન્ડના ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ ગયા, ટૂંકમાં અહીંયા ડબલ બોન્ડ આવશે. ઓકે, તો આ જે કાર્બન છે એમની વેલેન્સી ઘટી જશે, તો એમના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ.
ઓકે, હજુ રેઝોનન્સની પોસિબિલિટી છે, કેમ કે આપણી પાસે જે છે એવું સ્ટ્રક્ચર નથી એવું. અને અહીંયા તમને પોસિબિલિટી પણ ક્લિયર દેખાય છે કે સિંગલ બોન્ડ પોઝિટિવ ચાર્જ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આ શું કરશે? આ ડબલ બોન્ડ અહીંયા આપી દેશે બોન્ડના ઇલેક્ટ્રોન અને બનશે કંઈક આવું. તો આ ડબલ બોન્ડ શિફ્ટ શેમાં થઈ જશે? સિંગલ બોન્ડમાં. તો આ કાર્બન છે એની વેલેન્સી પાછી ઘટી જશે, તો એમના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. હવે આ જે બોન્ડ છે એ અહીંયા આવી જશે. આ બધા હતા એના જ. તો તમે જોઈ શકો ટોટલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, એટલે કે આમને હું નંબર 1 આપી દઉં, 2, 3, 4, અને આ જે 5th નંબરનું સ્ટ્રક્ચર છે એ તમે જુઓ તો 1 નંબરના સ્ટ્રક્ચર જેવું જ છે. એટલે કે રેઝોનન્સ ક્યાં સુધી થશે? તો કે પાછું સેમ એ જ સ્ટ્રક્ચર આવી જાય ત્યાં સુધી કોઈ બીનું રેઝોનન્સ તમારે બતાવવું પડે. ઓકે, તો આમના જો બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન છે એમના તમને રેઝોનન્સ સ્ટ્રક્ચર ડ્રો કરવાના કીધા હોય તો તમારે આ રીતે સ્ટ્રક્ચર ડ્રો કરવાના, અને ટોટલ નંબર ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થશે? તો કે 4. આ નહીં કન્સિડર કરવાનું, કોઈ બી આમાંથી એક જે સેમ હશે એને તમારે એક જ નંબર આપવાનો રહેશે. ઓકે, તો તમારે આ રીતે કોઈ બીના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ ડ્રો કરવાના. તો આપણે વાત હતી એ કે પ્રોપાઇલ કાર્બોનિયમ આયન કે જેમાં રેઝોનન્સ છે એ પોસિબલ નથી, જ્યારે બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન જેમાં રેઝોનન્સ તમે જોઈ શકો છો કે ચાર્જ છે એ આખી સિસ્ટમમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ઓકે, એટલા માટે એમની સ્ટેબિલિટી છે એ પ્રોપાઇલ કાર્બોનિયમ આયન છે એના કરતાં વધારે. આપણે એ બી ખબર છે કે જેના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે એમની સ્ટેબિલિટી વધારે. તો અહીંયા તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એક જ થાય છે, જ્યારે રેઝોનન્સ તો થતું જ નથી. એટલા માટે આપણે કાર્બોનિયમ આયન છે એટલે કે બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન છે એમની સ્ટેબિલિટી છે એ વધારે થશે. હવે આ છે તમારું સ્ટ્રક્ચર. તમારે અસાઇનમેન્ટમાં મને આ સ્ટ્રક્ચર છે એના ટોટલ નંબર ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ કેટલા થશે એ ફાઇન્ડ કરીને આપવાનું છે. ઓકે, તો આવતા લેક્ચરમાં તમે આમના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ ડ્રો કરી અને મને અસાઇનમેન્ટમાં બતાવજો. બીજું આપું છું કે બેન્ઝીનના ટોટલ નંબર ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ નાઇટ્રો. બેન્ઝીન ઉપર નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ, એમાં તમને ના આવડે તો અહીંયા નાઇટ્રો ગ્રુપ છે એ આ રીતે બેન્ઝીન રિંગ ઉપર હોય. ઓકે, તો આમાં તમારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ ડ્રો કરીને આવવાના છે. થર્ડ ઉપર આપું છું સાયનાઇડ. ઓકે, ફોર્થ સાયનાઇડ છે જ્યાં શું હોય? કાર્બન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ. 5th નંબર ઉપર બેન્ઝીન રિંગ અને એમના ઉપર છે OCH3. આમાં પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મને બતાવવાના છે. આમના બી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. ઓકે, તો આટલું છે, તમે પ્રીવિયસ લેક્ચરમાં મને બતાવજો. તો આ આપણે કાર્બોકેટાયન છે એ જોયું, અને કાર્બોકેટાયન ઉપર કયા કયા ફેક્ટર અફેક્ટ કરે, તો એક રેઝોનેટિંગ ઇફેક્ટ અને બીજું તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. હવે હું તમને 3 સ્ટ્રક્ચર આપું છું, એમાં કોની સ્ટેબિલિટી છે વધારે છે એ તમારે મને કહેવાનું રહેશે. તો અહીંયા મેં તમને 5 સ્ટ્રક્ચર આપ્યા છે. ઓકે, બધા કાર્બોકેટાયન છે. તો આમાં કયા કાર્બોકેટાયનની સ્ટેબિલિટી છે એ મને તમારે ઓર્ડરમાં આપવાની છે. ઓકે, અહીંયા તમારે પહેલાં જોવાનું કે કમ્પાઉન્ડ છે એરોમેટિક છે કે નહીં, એમાં રેઝોનન્સ પોસિબલ છે કે નહીં.
તો પહેલાં તમે શું જોશો, બધામાં પહેલાં કયા ગ્રુપની કઈ ઇફેક્ટ થશે. હું તમને એક વસ્તુ કહી દઉં છું કે આમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ હશે, આમાં રેઝોનન્સ થશે, આમાંય રેઝોનન્સ થશે, આમાં બી થશે. ઓકે, બટ કયો કાર્બોકેટાઇન છે મોર સ્ટેબલ છે, આટલી વસ્તુ તમારે મને અસાઇનમેન્ટમાં આપવાની રહેશે. ઓકે, તો આ આપણે કાર્બોકેટાઇન વિશે જોયું. તમને કાર્બોકેટાઇનના ઓર્ડર છે, સ્ટેબિલિટી ઓર્ડર છે, આવડવા જોઈએ. ઓકે, સો થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, બાય.